ગાંધીનગરથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ્ય સરકાર એક મહત્વનો નિર્ણય કર્યો છે। જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે। શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે। બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કરાશે। માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરાશે। ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરાશે। કુલ 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવશે। ઉમેદવારોએ તારીખ 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો આ મહત્વનો નિર્ણય ગુજરાત સરકારનો। શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે। બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કરવામાં આવશે। વધુ માહિતી માટે ગાંધીનગરથી વિરેન મહેતા જોડાઈ રહ્યા છે, અમારા સંવાદદાતા। જી વિરેનભાઈ, આ મહત્વના નિર્ણય બાબતે શું વધુ માહિતી છે? સંવાદદાતા વિરેન મહેતા। જી, તો રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે। બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ ભરતી કરવામાં આવશે। માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। આમ કુલ 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા માટે અરજી મંગાવવામાં આવશે। આપણી સાથે ગાંધીનગરથી સંવાદદાતા વિરેન મહેતા વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। જી વિરેન, શું માહિતી છે? જી ચોક્કસ, રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી જે ટેટના શિક્ષકોનું જે આંદોલન ચાલી રહ્યું હતું, અગાઉ પણ સરકારે 2 વખત શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી, પરંતુ કોઈક ને કોઈક કારણસર થઈ શકી નથી અને ત્યારબાદ બીજી વાર જાહેરાત કરવી પડી હતી। આજે જે જાહેરાત કરવામાં આવી છે તે મુજબ જોઈએ તો શાળાના જે 4000 જેટલા જૂના શિક્ષકો છે તેમની ભરતી કરવામાં આવશે। બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ ભરતી કરવામાં આવશે અને લગભગ કુલ 4000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે, જેમાં માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરાશે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજિત બીજા 2000 એટલે કે કુલ 4000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે। અને જે ઉમેદવારો છે તે લોકોએ 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે તેવું પણ જણાવ્યું છે। પણ જો સૂત્રોનું માનીએ તો અગાઉ જે પ્રમાણે સરકારે જાહેરાત કરી હતી તે મુજબ 11 ને 12 તારીખે જે સરકારે અગાઉ જાહેરાત કરી હતી તે મુજબ જે ભરતી કરવાની રીતે 11-12 ધોરણની કરવાની હતી અને તેમાં સરકારી કંટેન્ટની જાહેરાત પણ કરવામાં આવી હતી અને લગભગ 2200 જેટલા શિક્ષકોની ભરતી કરવાની જે જાહેરાત કરી હતી। એટલે કદાચ કહી શકાય કે હવે 2200ની જગ્યાએ 4000 જે શિક્ષકોની ભરતી કરવાનો જે આ નવો નિર્ણય આવ્યો છે તેને લઈને હવે શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળશે। બિલકુલ સ્વાભાવિક છે, શિક્ષકોમાં ખુશીનો માહોલ હોય। આમાં કયા કયા વિષયો માટે શિક્ષકોની ભરતી કરવામાં આવશે એની કોઈ સ્પષ્ટતા થઈ છે? હાલ એવી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ જે 2000 જે માધ્યમિક શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોને જે ખાલી જગ્યાઓ પડી છે તેમાં આ 4000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે। જી, સમગ્ર માહિતી માટે આપનો આભાર વિરેન। તો રાજ્ય સરકારનો આ મહત્વનો નિર્ણય છે। શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરાશે। બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કરાશે। માધ્યમિક વિભાગ માટે અંદાજિત 2000 શિક્ષકોની ભરતી કરાશે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે અંદાજે 2000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે। કુલ 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવા અરજી મંગાવવામાં આવશે। ઉમેદવારોએ 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે।